નમો ભગવતે વાસુદેવાય। એકાદશ સ્કંધનો અધ્યાય 30મો। શ્રીકૃષ્ણે સ્વધામ જવા માટે યદુકુળ સંહાર કર્યો। રાજા કહે છે, હે મહામુને, ઉદ્ધવજી ગયા પછી શ્રીકૃષ્ણે દ્વારકામાં શું કર્યું? પોતાના કુળને વિપ્રનો શાપ થયો હતો, તેથી ભગવાને પોતાનું શરીર કઈ રીતે ત્યાગ્યું? હે રાજન, વિપ્રનો શાપ થયા પછી ભૂકંપ તથા સૂર્ય ફરતા કુંડાળા વગેરે ઉત્પાતો થતા જોઈને શ્રીકૃષ્ણે યાદવોને કહ્યું, આપણે હવે અહીં ઘડીભર પણ રહેવા જેવું નથી, માટે સર્વે સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો શંખોદ્ધારમાં જાય અને આપણે પ્રભાસમાં જઈએ, ત્યાં જઈને સ્નાન દાનાદિ કરશું। આ સાંભળીને યાદવો પ્રભાસમાં ગયા, ત્યાં સ્નાન દાનાદિ કર્યું। પછી મૈરે નામનું મદ્ય પીધું, તેના કેફથી યાદવો અંદરો અંદર લડી પડ્યા। બાણ, ભાલા અને ગદાઓ લઈને એકબીજાને મારવા લાગ્યા। તે સમયે પુત્રો પિતાની સાથે લડતા હતા અને ભાઈઓ ભાઈની સાથે, મિત્રો મિત્રોની સાથે લડતા હતા। બાણ અને શસ્ત્રો ખૂટ્યા ત્યારે મુસળના ભૂકામાંથી જે પાનો ઉગી હતી તે પાનોને લઈને પરસ્પર મારવા લાગ્યા। શ્રીકૃષ્ણ અને બળદેવજી તેમને વારવા ગયા તો તેમને પણ યાદવો મારવા લાગ્યા। તેથી બલરામ અને કૃષ્ણે ક્રોધ કરીને યાદવોને મારવા માંડ્યા। વાંસ ઘસાવાથી જેમ અગ્નિ ઉત્પન્ન થઈને વાંસના વનને બાળી દે છે, તેમ યાદવોના ક્રોધાગ્નિએ યાદવોનો નાશ કર્યો। પછી ભગવાને માન્યું, મેં હવે સંપૂર્ણ પૃથ્વીનો ભાર ઉતાર્યો છે। પછી બલરામે પણ ભગવાનનું ધ્યાન કરીને સમુદ્ર કાંઠે દેહનો ત્યાગ કર્યો। પછી શ્રીકૃષ્ણ પીપળાના મૂળમાં જઈને ચતુર્ભુજ સ્વરૂપ ધારીને જમણા સાથળ ઉપર ડાબો પગ મૂકીને બેઠા હતા। તે સમયે વિપ્રના શાપથી જે મુસળ થયું હતું તેનો જે કટકો વધ્યો હતો, તેને બાણના અગ્રભાગે જડીને જરા નામનો વ્યાધ હતો, તેણે શ્રીકૃષ્ણના ચરણને મૃગનું મુખ છે એમ માનીને બાણ મારીને વિંધી નાખ્યું। પછી સમીપ આવ્યો ત્યારે શ્રીકૃષ્ણ પરમાત્માને જોઈને ચરણમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યો, હે શ્રીકૃષ્ણ, મેં તમારો અપરાધ અજાણે કર્યો છે, માટે ક્ષમા કરો, મેં બહુ ભૂંડું કર્યું, મને તમે મારી નાખો, જેથી ફેર આવું હું ન કરું। ભગવાન કહે છે, હે વ્યાધ, તું ડરમાં, જે તે કર્યું છે તે મારી ઈચ્છાથી જ થયું છે, માટે તું સ્વર્ગમાં જા। પછી તે વ્યાધ વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયો। પછી દારૂક સારથી દેખે તેમ રથ, ઘોડા અને ભગવાનના આયુધો હતા તે સર્વ આકાશમાં ઉડી ગયા। એ જોઈને વિસ્મય પામેલા અને ચોધારા આંસુ રડી રહેલા તે દારૂકને ભગવાને કહ્યું, તું દ્વારકામાં જઈને યાદવોનો નાશ થયો તે અને મારી જે દશા થઈ તે બંધુઓને કહેજે, તથા દ્વારકાને સમુદ્ર ડૂબાડી દેશે, માટે તમે સર્વે ઇન્દ્રપ્રસ્થમાં જજો, આ પ્રમાણે કહેજે। આ સાંભળીને ઉદાસ થઈને દારૂક દ્વારકામાં આવ્યો। એકાદશ સ્કંધનો 30મો અધ્યાય સંપૂર્ણ।